નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રુપ ડિસ્કશન યુનિટમાં ગ્રુપ ડિસ્કશન એટલે શું, એમની વ્યાખ્યા, એમની પ્રોસેસ, એમની વાત કરવાના છીએ આ લેક્ચરમાં. ગ્રુપ ડિસ્કશનને આપણે ટૂંકમાં જીડી બોલીએ છીએ. ગ્રુપ ડિસ્કશન એ કેન્ડિડેટ માટે નોકરી મેળવવા માટે અથવા તો અગત્યની સંસ્થાઓમાં એડમિશન મેળવવા માટેનું એક માધ્યમ છે, એક લેવલ છે કે જે લેવલમાંથી કેન્ડિડેટ્સ મસ્ટ પાસ, એમણે એમાંથી નીકળવું પડે, પસાર થવું પડે. કંપનીઓ માટે અથવા તો ઓર્ગેનાઇઝેશન્સ માટે સારા કેન્ડિડેટ પસંદ કરવા માટેની એક આ સારામાં સારી ટેકનિક છે, બરાબર. સિલેક્શન ટેકનિક છે કે એમને એમની સંસ્થામાં એઝ અ સ્ટુડન્ટ અથવા તો એઝ એન એમ્પ્લોયી, એક કર્મચારી તરીકે અથવા તો એક વિદ્યાર્થી તરીકે સારો વ્યક્તિ, સારો કેન્ડિડેટ મળે. ગ્રુપ ડિસ્કશન, એમાં બે શબ્દો છે, ગ્રુપ અને ડિસ્કશન. ગ્રુપ એટલે સમૂહ અને ડિસ્કશન એટલે ચર્ચા. જે સમૂહ ચર્ચા એને આપણે ગ્રુપ ડિસ્કશન કહીએ છીએ. 6 થી લઈને 12 જેટલા કેન્ડિડેટ્સને સાથે બેસાડીને એક વિષય, એક ટૉપિક આપવામાં આવે છે. એ ટૉપિક ઉપર તૈયારી કરવા માટે એમને થોડો સમય આપવામાં આવે છે અને પછી એ ટૉપિક ઉપર એમની પાસે ચર્ચા કરાવડાવવામાં આવે છે. અને ચર્ચા દરમિયાન દરેક કેન્ડિડેટ ઉપર પર્સનલી ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને પછી એમનું ઇવેલ્યુએશન, એમનું મૂલ્યાંકન એ કરવામાં આવે છે કે કોનું પરફોર્મન્સ બેસ્ટ હતું, કોનું પરફોર્મન્સ એવરેજ હતું, કોનું પરફોર્મન્સ છે નબળું હતું, ડાઉન હતું, લો હતું, પુઅર હતું. તો અહીંયા આપણે ગ્રુપ ડિસ્કશનની ચર્ચા શરૂ કરીએ. સૌ પ્રથમ આવશે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. તો જોઈએ, ગ્રુપ ડિસ્કશન ઇઝ અ હાયરિંગ ટેકનિક. ગ્રુપ ડિસ્કશન એક પસંદગી કરવા માટેની તકનીક છે. હાયરિંગ એટલે સિલેક્ટિંગ, પસંદગી કરવા માટેની એક યુક્તિ છે. એપ્લાઇડ બાય મોસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ, કે જેનો ઉપયોગ મોટાભાગની સંસ્થાઓ કરે છે. ટુ સિલેક્ટ એન આઈડિયલ કેન્ડિડેટ ફોર અ પર્ટિક્યુલર જોબ રોલ, કે જેનો ઉપયોગ કોઈ ખાસ જોબ માટે, કોઈ ખાસ ભૂમિકા માટે કેન્ડિડેટ પસંદ કરવા માટે થાય છે અને આદર્શ કેન્ડિડેટ પસંદ કરવા માટે થાય છે. તો આ એમની ડેફિનેશન છે. બેઝિકલી ઇટ ઇઝ એન ઇનફોર્મલ ડિસ્કશન. મૂળભૂત રીતે ગ્રુપ ડિસ્કશન એક અનૌપચારિક ચર્ચા છે, ઇન વિચ, કે જેમાં કેન્ડિડેટ્સ વિથ સિમિલર એકેડમિક ક્વોલિફિકેશન્સ or related educational backgrounds discuss a topic, કે જેમાં કેન્ડિડેટ્સ, ઉમેદવારો કે જેની એજ્યુકેશનલ એકેડમિક ક્વોલિફિકેશન સરખી છે અથવા તો એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એ સરખું છે અથવા તો રિલેટેડ છે, એ એક ટૉપિક ઉપર ડિસ્કશન કરે છે, એક ટૉપિક ઉપર ચર્ચા કરે છે. તો કેન્ડિડેટ્સ વિથ સિમિલર એકેડમિક ક્વોલિફિકેશન્સ, ઉમેદવારો છે પણ એ દરેકની શૈક્ષણિક લાયકાતો સમાન છે, સિમિલર છે, એ કોઈ ટૉપિક ઉપર સાથે બેસીને ચર્ચા કરશે જીડીની અંદર. સો ઇટ ઇઝ સમટાઇમ્સ કોલ્ડ અ લીડરલેસ ડિસ્કશન, અને એટલે એમને ક્યારેક ક્યારેક લીડરલેસ ડિસ્કશન તરીકે પણ ઓળખવામાં આવે છે. લીડરલેસ, કે જેમાં કોઈ લીડર નથી, બધા સમાન, બધાનું લેવલ, બધાની ક્વોલિફિકેશન સમાન હોય છે. The topic of discussion is generally provided by a panelist
ઓર અ ગ્રુપ ઓફ પેનલિસ્ટ. ડિસ્કશન માટેનો જે ટોપિક છે, વિષય છે, એ સામાન્ય રીતે એક પેનલિસ્ટ દ્વારા અથવા તો પેનલિસ્ટના એક સમૂહ દ્વારા, જૂથ દ્વારા પૂરો પાડવામાં આવે છે. બરાબર. એનું ઓબ્ઝર્વેશન કરતી, જીડી હોલ્ડ કરતી એક પેનલ હોય છે. જીડીનું આયોજન એક પેનલ દ્વારા, એક બરાબર એક કમિટી દ્વારા, સભ્યોની કમિટી, જેને આપણે પેનલ કહીએ છીએ, અને એમાં સમાવેશ થયેલો સભ્ય એને આપણે પેનલિસ્ટ કહીએ છીએ. તો એક પેનલિસ્ટ દ્વારા અથવા તો પેનલિસ્ટના એક સમૂહ દ્વારા આ ગ્રુપ ડિસ્કશન માટેનો જે ટોપિક છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરો પાડવામાં આવે છે. ત્યારબાદ એન આઈડિયલ જીડી પ્રોસેસ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ બિલો. એક આદર્શ જીડી પ્રક્રિયા, ગ્રુપ ડિસ્કશન કેવું હોય છે એમના કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ. એક આદર્શ જીડીમાં પહેલો મુદ્દો છે, યુ વિલ સિટ ઇન અ રૂમ વિથ 6 to 12 પાર્ટિસિપન્ટ્સ. તમારે 6 થી લઈને 12 પાર્ટિસિપન્ટ્સ, કેન્ડિડેટ્સ, ઉમેદવારો સાથે એક રૂમમાં બેસવાનું હોય છે. યુ વિલ બી જજ્ડ બાય અ મોડરેટર ઓર અ પેનલિસ્ટ. તમારું મૂલ્યાંકન કરવામાં આવશે. જજ્ડ કરવું એટલે ઇવેલ્યુએટ કરવું, મૂલ્યાંકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું. કોણ કરશે? એક મોડરેટર કરશે અથવા તો એક પેનલિસ્ટ કરશે. બરાબર. યુ વિલ બી ગિવન અ ટોપિક બાય ધ પેનલિસ્ટ. પેનલિસ્ટ દ્વારા તમને એક ટોપિક આપવામાં આવશે. યુ વિલ બી ગિવન અ ટાઈમ સ્લોટ 15 to 10 minutes ટુ થિંક એન્ડ ફ્રેમ યોર પોઈન્ટ્સ. તમને એક ટાઈમ સ્લોટ કે જે સામાન્ય રીતે 5 થી 10 મિનિટનો હોય છે, એ વિચારવા માટે અને તમારા મુદ્દાઓ બનાવવા માટે આપવામાં આવશે. તો 5 થી 10 મિનિટનો સમય તૈયારી માટે આપવામાં આવશે. યુ વિલ બી ગિવન અ ટાઈમ સ્લોટ 15 to 30 minutes ટુ ડિસ્કસ ધ ટોપિક વિથ યોર ગ્રુપ. અને પછી 15 થી 30 મિનિટનો સમય તમને જીડી કરવા માટે આપવામાં આવશે, સમૂહમાં ચર્ચા કરવા માટે આપવામાં આવશે. તમારા ગ્રુપ સાથે તમારે ચર્ચા કરવાની. મિનિમમ 15 મિનિટ્સ, મેક્સિમમ 30 મિનિટ્સ. નેક્સ્ટ, ટુ સ્ટોપ યુ ફ્રોમ સ્પીકિંગ બિયોન્ડ યોર ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ લિમિટ, યોર જીડી પેનલિસ્ટ માઇટ ઇન્ટરવીન. તમને જે નિર્ધારિત સમય આપ્યો છે એ સમય ઉપરાંત જો તમે બોલવાનું ચાલુ રાખો તો જીડીના જે પેનલિસ્ટ છે, જે ઇવેલ્યુએટર્સ છે, મોડરેટર્સ છે, એ તમને ઇન્ટરવીન કરી શકે, તમને રોકી શકે, તમારી વાતમાં વચ્ચે દખલ કરી શકે. નેક્સ્ટ, યોર પેનલિસ્ટ માઇટ સિગ્નલ ધ ગ્રુપ બાય રિંગિંગ અ બેલ ટુ એન્ડ ધ જીડી રાઉન્ડ. એમાં રાઉન્ડ હોય છે. એ ગ્રુપ ડિસ્કશનનો જે રાઉન્ડ છે એમને પૂરો કરવા માટે તમારા પેનલિસ્ટ તમને કોઈ સંકેત આપી શકે, સામાન્ય રીતે બેલ વગાડીને. તો આ એક ગ્રુપ ડિસ્કશનની આઈડિયલ પ્રોસેસની વાત થઈ. ત્યારબાદ આવશે પેનલિસ્ટ ઇન અ જીડી રાઉન્ડ. ગ્રુપ ડિસ્કશન રાઉન્ડની અંદર જે પેનલિસ્ટ છે એ શું કરે છે, એમની ભૂમિકા શું છે? પેનલિસ્ટ ઓર બીજા શબ્દોમાં કહીએ તો મોડરેટર્સ, સમીક્ષકો, આર ધ પીપલ, એવા લોકો છે હુ પ્રિસાઇડ ઓવર અ ગ્રુપ ડિસ્કશન રાઉન્ડ, કે જે આખી સમૂહ ચર્ચાનું નિયમન કરે છે, સંચાલન કરે છે. ઇવેલ્યુએશન પેરામીટર્સ યુઝડ બાય પેનલિસ્ટ માઇટ વેરી ફ્રોમ કંપની ટુ કંપની. મૂલ્યાંકન કરવાના જે માપદંડો છે કે કોનું પરફોર્મન્સ સારું છે, કોનું નબળું છે, કોનું મધ્યમ છે, એને જજ કરવાના જે ક્રાઇટેરિયા છે, પેરામીટર્સ છે, માપદંડો છે કે જે પેનલિસ્ટ વાપરે છે, એ કંપનીએ કદાચ વેરી કરતા હોય, જુદા હોઈ શકે, અલગ હોઈ શકે. બરાબર, માપદંડો. બટ ધ જનરલ ફ્રેમવર્ક રિમેન્સ ધ સેમ. પણ જે મૂળભૂત માળખું છે એ બધી ગ્રુપ ડિસ્કશન્સમાં બધા પેનલિસ્ટ પાસે સમાન હોય છે. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. આમ ગ્રુપ ડિસ્કશન એટલે શું? ગ્રુપ ડિસ્કશનની એક આદર્શ પ્રક્રિયા કેવી હોય છે અને એમાં પેનલિસ્ટનો શું રોલ હોય છે
આ 3 મુદ્દાઓ ઉપર આ લેક્ચરમાં આપણે ચર્ચા કરી. થેન્ક યુ વેરી મચ.